તો મિત્રો તમે બધાએ મારા આમંત્રણને માન આપીને પધાર્યા છો, તમારો ખૂબ ખૂબ આભાર છે. કારણ કે આપણે આ ભેગા શું કામ થયા છીએ? કારણ કે આપણા ગામમાં, આપણા દેશમાં દરરોજ વાંઢા વધી રહ્યા છે. જેટલા વાંઢા દિવસે નથી વધતા એટલા વાંઢા રાતે વધે છે. અને હું પોતે 20 વર્ષથી આ વાંઢા એસોસિએશનનો પ્રમુખ છું. એનો મને ખૂબ ખૂબ ગર્વ છે. હું છે ને હળંગ વાંઢો છું અને એવો ભયંકર વાંઢો છું કે હું ગંજી પત્તો રમવા બેહું તો મારે કોઈ દી રાણી નથી આવતી. બરોબર? તાળો તાળે. અને મારો એક જ ટાર્ગેટ છે કે આગામી 5 વર્ષમાં ઘરે ઘરેથી એક વાંઢો નીકળવો જોઈએ. બોલો, નીકળવો જોઈએ કે નહીં? મિત્રો, મારે 21 વાંઢા જમાડવાના હતા, પણ 21 ની બદલે 81 વાંઢા ભેગા થયા. તો આપણા ગામમાંથી 81 વાંઢા ભેગા થયા હોય તો આખા ગુજરાતમાં કેટલા વાંઢા હશે? વિચાર કરો તમે. આપણે એસોસિએશન કરવાનું કારણ એક જ છે કે આપણા છે ને કોઈ હક્કન લેતું નથી. કે ખારા કામે જતા હોય અને આપણા મોઢા જોઈ જાય તો કે વાંઢો છે એમ કહીને પાછા વળી જાય છે. આપણે એ માન્યતા દૂર કરવાની છે. હવે આપણને આ વિશે વધારે વાત અભયભાઈ કરશે. અભયભાઈ, આપ સ્ટેજ ઉપર વધાવો. ગર્વ से कहो हम वांढा है। વાંઢા એસોસિએશન जिंदाबाद। વાંઢા એસોસિએશન जिंदाबाद। વાંઢા એસોસિએશન जिंदाबाद।